ડભોઈ એપીએમસી ચૂંટણી કોંગ્રેસને મોટો ફટકો, 6 હોદ્દેદારો ભાજપમાં જોડાયા, કોંગ્રેસને મોટો ફટકો। ડભોઈ એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે। 6 કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા। એપીએમસીના કુલ 6 કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા પ્રવેશ। આ તમામ હોદ્દેદારોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હાથે ભાજપમાં પ્રવેશ અપાયો છે। એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ ભાજપમાં, જે હોદ્દેદારો જોડાયા તેમાં એપીએમસીના ચેરમેન દિલીપભાઈ પટેલ પણ સામેલ છે। દિલીપભાઈ પટેલનો દબદબો, તેમનો એપીએમસીમાં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે। 40 વર્ષથી કોંગ્રેસ પ્રેરિત દિલીપભાઈ પટેલ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ પ્રેરિત તરીકે એપીએમસી ચૂંટણી લડતા હતા। અન્ય અગ્રણી નેતાઓ પ્રવેશ, કોંગ્રેસના અન્ય નેતા પ્રવીણ ટીમ્બી પણ ભાજપમાં જોડાયા। ભાજપે આપ્યા મેન્ડેટ। ભાજપે આ તમામ નવા જોડાનાર સભ્યોને મેન્ડેટ, ચૂંટણી લડવાની ટિકિટ આપીને પક્ષમાં સામેલ કર્યા છે। કોંગ્રેસ પ્રક્રિયાનો ધબડકો, આ જોડાણના પગલે ભાજપની કોંગ્રેસ પ્રક્રિયા સર્વસંમતિથી ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે। ઉપસ્થિત મહાનુભાવો, આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ અને અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। ડભોઈ એપીએમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસના 6 મુખ્ય હોદ્દેદારો, જેમાં 40 વર્ષથી કોંગ્રેસ પ્રેરિત ચેરમેન દિલીપભાઈ પટેલ પણ સામેલ છે, તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, જેનાથી કોંગ્રેસની પકડ નબળી થઈ ગઈ છે।